ડાયરેક્ટ અને ઇનડાયરેક્ટમાં તો આપણે શું કરવાનું નહીં જોઈ લઈએ. તો ડાયરેક્ટ ઇનડાયરેક્ટમાં પેલું જે નોર્મલ સેન્ટેન્સ આપેલું હશે ડાયલોગની જેમ હશે લખેલું, અલગ અલગ ડાયલોગ કે આ ભાઈ આ બોલે છે, આ ભાઈ આ બોલે છે, એમાં કંઈક નોર્મલ કંઈક લખેલું હશે ને, તો એની જગ્યાએ આપણે શું લખીશું? સેડ ધેટ લખીશું. જો પ્રશ્નાર્થ ચિહ્ન હશે મતલબ કે કંઈક પૂછશે તો એના માટે શું લખીશું? આસ્ક ધેટ. ઓકે, પછી એ પ્રશ્નાર્થ ચિહ્ન હશે એનો કોઈ જવાબ આપ્યો હશે, આન્સર મતલબ કે કોઈ રિપ્લાય આપ્યો કહેવાય, કંઈક પૂછે તેનો રિપ્લાય આપ્યો કહેવાય, તો એને આપણે કહીશું રિપ્લાયડ ધેટ. બરાબર. પછી આ ઉદ્ગાર ચિહ્ન આમ ઉપર લીટો નીચે ટપકું એવું હશે તો એને કહેવાય એક્સક્લેમ્ડ ધેટ. ખરી આટલી વસ્તુ યાદ રાખો. બરાબર. આના પરથી આપણે બેઠા માર્ક્સ લાવવાના છે, બસ આટલી વસ્તુ. ઓકે, તો બદલવાનું હોય તો આઈ ઉપર લખેલું હોય તો આપણે આઈની જગ્યાએ હી વાપરીશું, છોકરા માટે અને છોકરી માટે સી. પછી માં એવું લખેલું હોય તો એની માટે હીઝ અને હર, છોકરા માટે હીઝ ને છોકરી માટે હર. યુ એવું લખેલું હશે તો છોકરા માટે હી ને છોકરી માટે સી. યોર લખેલું હશે તો છોકરા માટે હીઝ ને છોકરી માટે હર. ઓકે, હવે જો અંદર અમુક અમુક શબ્દો હશે કે ડીડ છે તેની જગ્યાએ આપણે હેડ લખીશું, આર છે તેની જગ્યાએ વેર લખીશું, વેર છે તેની જગ્યાએ વેધર લખીશું. આટલું યાદ રાખવાનું. અમુક અમુક બાયની જગ્યાએ બોટ થઈ જશે, પેની જગ્યાએ પેડ થઈ જશે, ફેલની જગ્યાએ ફોલન થઈ જશે. ઓકે, આટલું યાદ રાખવાનું. હવે કોઈક એક્ઝામ્પલ દ્વારા આપણે સમજીએ. અહીંયા એક પહેલી લાઈન છે, હાઉ હેલ્ધી યુ આર, યુ લુક. તો અહીંયા આગળ ઉદ્ગાર ચિહ્ન છે, ઉપર લીટો અને ટપકો, તેના માટે શું કીધું હતું? એક્સક્લેમ ધેટ લખવાનું કીધું હતું. આ રહ્યું એક્સક્લેમ ધેટ. ઓકે, તો અહીં આગળ કોણ પૂછે છે? સેડ તે ડૉક્ટર, મતલબ કે ડૉક્ટર કહે છે આવું, અને ઉદ્ગાર ચિહ્ન છે મતલબ કે પહેલાં જે કહે છે એનું નામ લખવાનું છે કે ધી ડૉક્ટર, પછી ઉદ્ગાર ચિહ્ન છે એટલે એક્સક્લેમ્ડ ધેટ, પછી આ જે વાક્ય છે ને એની અંદરથી બનાવવાનું. બરાબર. શું પૂછે છે? હાઉ હેલ્ધી યુ લુક. બરાબર. તો યુ એટલે અહીં આગળ બીજું કોણ છે? સામે કોણ છે? પેશન્ટ છે. પેશન્ટની જોડે વાત કરે છે તો યુની જગ્યાએ હમણાં આપણે લખીશું પેશન્ટ. બરાબર. તો પેશન્ટ લુકની જગ્યાએ થઈ ગયું લુક, પાછળ એડી લાગી ગયું, અને હાઉ હેલ્ધી એટલે કે બહુ જ હેલ્ધી લાગે તો વેરી હેલ્ધી, કાં તો વેરી ના લખીએ ડાયરેક્ટ હેલ્ધી લખી દઈશું તો પણ ચાલશે. બરાબર. ઓકે, હવે બીજી લાઈન એવું છે કે બીકોઝ, હવે આ ડૉક્ટરે કીધું બરાબર, તેનો જવાબ પેશન્ટ આપશે ને, તો અહીંયા એવું કહે છે કે બીકોઝ આઈ ફોલોડ ઇન્સ્ટ્રક્શન ઓન મેડિસિન બોટલ, મતલબ કે પેશન્ટ એનું જે કહે છે એનો રિપ્લાય આપે છે. બરાબર. તો ધી પેશન્ટ રિપ્લાયડ ધેટ, પછી આઈની જગ્યાએ લખી દીધું હી, આઈની જગ્યાએ શું લખવાનું? હી પેશન્ટ છે. ઓકે, તો હી, પછી અહીંયા ફોલોડ, પાછળ ડીડી હતું એટલે આપણે હેડ એડ કર્યું. બરાબર. હેડ ફોલોડ ધી ઇન્સ્ટ્રક્શન ઓન ધી મેડિસિન, બીજું બધું એવું ને એવું જ. બરાબર. ખાલી ચેન્જ શું કર્યું કે પેશન્ટ રિપ્લાય આપતો હતો તો પેશન્ટ રિપ્લાયડ ધેટ, પછી આઈની જગ્યાએ હી લખી દીધું, હેડ એડ કર્યું. બરાબર. બીજી લાઈનને થઈ ગયું. હવે પેશન્ટે બોલી લીધું તો હવે પાછો ડૉક્ટર જ કંઈક બોલશે તો ડૉક્ટર શું કહે છે કે વોટ વોઝ ઇટ મિસ્ટર. અહીં આગળ લખેલું નહીં કે ડૉક્ટર કહે છે, પણ આપણે સમજી જવાનું કે એકવાર પેશન્ટે કીધું તો ભાઈ બીજી વાર ડૉક્ટર જ જવાબ આપવાનો. આ પ્રશ્નાર્થ ચિહ્ન છે એટલે કે આ ડૉક્ટરે પૂછ્યું તો કે ધી ડૉક્ટર, ધ્યાન લખે કે ના લખે ચાલશે, પણ તે ડૉક્ટર આસ્કડ હિમ, પેલાને પૂછે છે, છોકરો છે, પેશન્ટ છોકરો છે એટલે કે હિમ લખ્યું છે. બરાબર. હિમ શું પૂછે છે? વોટ વોઝ ઇટ, મતલબ કે વોટ ઇટ વોઝ, ઇટ આગળ લઈ આવવાનું, વોઝ પાછળ, પૂરું. પછી એનો જવાબ આપશે, એનો જવાબ આ પેશન્ટે જવાબ આપ્યો તો પ્રશ્નાર્થ ચિહ્ન તો એની જગ્યાએ જવાબ આપે તો એનો કહેવાય છે કે ધી પેશન્ટ રિપ્લાયડ. શું કર્યું? રિપ્લાયડ ધેટ ક્લોઝ ઇટ ટાઇટલી. એનો મતલબ કે ઇટ વોઝ, ઇટ પહેલાં લઈ લીધું, જોડે વોઝ લખાઈ દીધું અને ક્લોઝ ઇટ ટાઇટલી, ઇટ વોઝ ક્લોઝ ઇટ ટાઇટલી. બરાબર. તો આવી રીતે યાદ રાખવાનું છે. ઓકે, હવે બીજું છે. બરાબર. આમાં પહેલું છે કે વોટ એન અમેઝિંગ ફોટો ઇટ ઇઝ, આ પહેલું, અને જોડે છે હુ સેન્ટ ઇટ ટુ યુ. પહેલાં ઉદ્ગાર ચિહ્ન છે ને પછી પ્રશ્નાર્થ ચિહ્ન છે. આ સ્વર્ડ કોણ કહે છે? મનીષા. સામે કોણ છે? દીપક છે. બરાબર. એક છોકરી છે ને એક છોકરો છે. ઓકે, તો સૌથી પહેલાં જે મનીષા કહે છે તો મોનિશ છે, સોરી મનીષા નહીં, મોનિશ છે, છોકરા છે બંને. બરાબર. તો મોનિશ છે, પહેલું આ ઉદ્ગાર ચિહ્ન છે તો મોનિશ એક્સક્લેમ્ડ ધેટ એવું આવશે. શું કહે છે કે વોટ એન અમેઝિંગ ફોટો ઇટ ઇઝ, તો ઇટ ઇઝની જગ્યાએ ઇઝની જગ્યાએ વોઝ થઈ જશે અને ઇટ વોઝ આગળ આવી જશે, અને વોટ એટલે કે કેટલું જોરદાર તો એની જગ્યાએ વેરી લખી દીધું, અને અમેઝિંગ ફોટો. બરાબર. આવી રીતે લખ્યું. પછી જોડે પૂછતા હતા પણ આગળ જોડે પૂછતા હતા પણ તો એન્ડ આસ્કડ દીપક. કોને પૂછે છે? દીપકને. શું પૂછે છે? હુ સેન્ટ ઇટ ટુ યુ, મતલબ કે કોણે મોકલ્યું, તો હુ જોડે હેડ આવશે
પછી સેન્ટ ઇટ ટુ યુ ને યુની જગ્યાએ હિમ આવી જશે, કેમ કે છોકરો છે એટલે યુની જગ્યાએ હિમ આવી જશે. સિમ્પલ. મતલબ કે આવી રીતે જ ખાલી નામ જોવાનું છે, એ પ્રમાણે લખવાનું છે. ઉદ્ગારજીને પ્રશ્નાર્થની જગ્યાએ જે કીધું એ લખવાનું છે. અમુક અમુક યુ આ એની જગ્યાએ શું કીધું છે જવાબ આપવાનો છે, બરાબર. પછી આજે પૂછ્યું છે એનો દીપક રિપ્લાય આપશે, બરાબર છે. શું આપશે રિપ્લાય? તો દીપક કેવો રિપ્લાય આપે છે? વન ઓફ માય ફ્રેન્ડ શેર દીપક. આ દીપકે કીધું, બરાબર. તો મતલબ કે કોઈ પ્રશ્ન પૂછાનો જવાબ આપ્યો છે. તો દીપક રિપ્લાયડ ધેટ વન ઓફ માયની જગ્યાએ શું આવશે? હીઝ આવશે. છોકરો છે એટલે હીઝ ફ્રેન્ડ્સ, પૂરું. પછી પાછી મોનિશા કંઈક કહે છે મતલબ કે ખાલી કહે છે. શું કહે છે? પ્લીઝ ફોરવર્ડ ઇટ ટુ માય ઇન્સ્ટાગ્રામ સેડ મોનિશા. ખાલી કહે છે, ખાલી નોર્મલ વાક્ય છે. શું મોનિશા ધેન રિક્વેસ્ટેડ હિમ. પ્લીઝ છે અહીંયા આગળ, પ્લીઝ છે આ યાદ રાખજો. અમે લખ્યું નહીં આગળ, પણ યાદ રાખજો. પ્લીઝ આવે તો રિક્વેસ્ટ કરી કહેવાય. તો મોનિશ શું કરે છે? રિક્વેસ્ટ કરે છે. તો કે મોનિશ ધેન રિક્વેસ્ટેડ હિમ એટલે કે એલા ભાઈ દીપક છે છોકરો છે એટલે કે એને એટલે કે હિમ લખ્યું છે. તો રિક્વેસ્ટ કરે છે. શું કરે છે? ફોરવર્ડ ઇટ ટુ માય ઇન્સ્ટાગ્રામ. તો કે ફોરવર્ડ ઇટ ઓન માય ઇન્સ્ટાગ્રામ. એવી છોકરી છે મોનિશા, એવું કંઈક નામ છે. છોકરી જ છે. ઓકે, આપણે યાર બહુ ભૂલ કરી નાખી છોકરા છોકરીમાં, ભૂલાઈ ના. તો છોકરી છે એટલે આગળ શું લખ્યું છે? હર લખ્યું છે. શું લખ્યું છે? હર. માયની જગ્યાએ શું લખી દીધું છે? હર ઇન્સ્ટાગ્રામ. ઓકે, તો આવી રીતે ખાલી અમુક વસ્તુ યાદ રાખવાની છે.